સૌથી વધુ શોષણ કોઈનું થતું હોય ને તો એનું એક કારણ આ ખેડૂત જ છે. બધાના ભાવ વધ્યા, આપણા ભાવ નહીં વધ્યા. એટલી બધી પોલીસ ઉતારી હતી કે મને એમ લાગ્યું હાલું અમે આતંકવાદી શીખું આ એમ. પણ એટલી બીક સરકારને આપણી હોવી જોઈએ, ડરના જરૂરી है कि हल चलाकर जमीन पर जो अपनी तकदीर की लकीरें खुद बनाता है, किसान वो है जो धरती का सीना चीर के अपना हक निकालता है. तो હવે શાંતિથી જીવવું હોય, આપણા છોકરાઓને શાંતિથી જીવવા દેવા હોય ને તો કોઈ પણ પાર્ટીને વોટ આપવાનું બંધ કરી દો. આપણા વ્યક્તિ જીતાડવાનો. બાકી મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ કે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદ જો બીવાઈ ઘરમાં બેસી ગયા હોત ને તો આપણે આઝાદ ના હોત. અને આપણે નશોમાં જેનું લોહી વહે છે ને એ ખેડૂતનું છે, એક પશુપાલકનું છે. અને સરકાર એનું કામ કરે, આપણે આપણું કામ કર્યા રાખવું. બાકી એક વસ્તુ સમજી લો કે ગાંધીના ગુજરાતમાં સરકાર દારૂ ખૂટવા દેતી નથી, પણ આપણે દૂધ ખૂટવાડી દેવું. ઇલેક્શન આવે ને નોટોમાં વોટ તો આપતા જ નહીં. ગામમાં ગધેડાને ઉભો કરી દીધો હોય તો છેલ્લે ગધેડાને વોટ આપીને આવજો, પણ નોટોમાં આપતા કોઈ વેલ્યુલેશન નહીં. અને એ ગધેડાને વોટ ના આપવો હોય તો આપણો ઘોડો ઉભો કરી દઈએ. આપણે એવું કહેતા આપણે જીતીશું, પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણે 25,000 વોટ તોડી શક્યા ને તો એમની જખ મારીને આપણી નોંધ લેવી પડશે. જો છે બાકી માણસ થાકીને જતો રહે. ચૈતર વસાવાને જો ઉપાડી લેતા હોય, પીટી જાડેજાને ઉપાડી લેતા હોય, રાજ શેખાવતને ઉપાડી લેતા હોય, દૂધ પકડવા જતા તમને નહીં ઉપાડે, નસીબદાર છે. બાકી આમને ઉપાડી લો છે વારે ઘડીએ. 2 વાર તો અંદર નોખ્યા છે તબિયતથી. હમણાં પેલો રાજુ કપરાડા, રાજુ કરપડા, એના બાપડાને જેલમાં નાખ્યો, સોદો કરીને બહાર કાઢ્યો. રાજુભાઈ કેવું પડી પાછળ ભારું છે. દહેગામની આ સભાની અંદર દિલીપ મામા એટલે કે દિલીપ પટેલ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તે પણ અહીંયા પહોંચ્યા હતા. તેઓ સરકાર ઉપર પ્રહારો કર્યા. દારૂ મળે છે પણ દૂધ સરકાર વેચવા નથી દેતી તેવા આરોપો લગાયા. પોલીસની પણ તેમણે વાત કરી અને સીધી રીતે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર ઉપર પણ તેઓએ પ્રહારો કર્યા. પણ આંદોલન માટે લાંબી લડાઈની તૈયારી કરવાની તેઓએ અહીંયાથી વાત કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ દિલીપ મામાએ આ મંચથી શું કહ્યું. આમ તો પટેલનો છોકરો છું એટલે હું એ ખેડૂતમાં જ આવું છું. અમારા બાપા થોડા વહેલા થાક્યા હતા એટલે અમે અત્યારે ભેંસો નહીં રાખતા. એટલે રાખીને શું કરવાનું, આંદોલન જ કરવાનો ને યાર. ખરેખર સૌથી મહત્વનો જો કોઈ પાયો હોય આખા દેશનો તો એક ખેડૂત છે. અને સૌથી વધુ શોષણ કોઈનું થતું હોય ને તો એનું એક કારણ આ ખેડૂત જ છે. બધાના ભાવ વધ્યા, આપણા ભાવ નહીં વધ્યા. અને હારું આપણા ભાવ, આપણી પ્રોડક્ટના ભાવ સામેવાળો નક્કી કરે એવી એક જ સંસ્થા છે, એક જ દુકાન છે કે જેમાં સામેવાળો નક્કી કરે કે અમારે તમારે બહુ ભાવે લેવું છે. પણ આજે યુવરાજજીનો ફોન આવ્યો એટલે મને તો ખબર નથી, પણ હું આવ્યો છું. આ બધા ઘણા બધા દાતાઓના નામ દીધા, નામ ના દે છે સરકાર નહીં જીવવા દે. એમની વાહે પડી છે. આનું કામ જ આ છે. આના અંગાથી સંગઠનથી જ લડવું પડશે. હમણાં એક પ્રોગ્રામમાં હું યુવરાજજી હારે જતા પ્રાંતિજ જોડે એટલી બધી પોલીસ ઉતારી હતી કે મને એમ લાગ્યું હાલું અમે આતંકવાદી શીખું આ એમ. પણ એટલી બીક સરકારને આપણી હોવી જોઈએ, ડરના જરૂરી છે. જે ખેડૂતની સામે સરકાર છે અત્યારે, જે ખેડૂતો અહીંયા અમારા સામે બેઠા છે, પહેલા તો એ કહું કે ખેડૂત કોને કહેવાય कि हल चलाकर जमीन पर जो अपनी तकदीर की लकीरें खुद बनाता है, किसान वो है जो धरती का सीना चीर के अपना हक निकालता है.
આપણે કોઈ માય કાંગલા નહીં. આ દેશનું અર્થતંત્ર આપણા દ્વારા ચાલે છે, સરકારથી નહીં ચાલતું. અનિલ અંબાણીને રાત પડે મુઠ્ઠી બાજરી જોવે ને ધીરુભાઈ અંબાણીને જોવે ને અદાણીને જોવે, એ પકવવા નહીં આવતા, એ આપણે જ પકવીએ છીએ. અને હું તો બાબુ કહું છું કે નવું ફેડરેશન ચાલુ કરો, તેલ લેવાઈ ગયું. જો અમૂલ એટલે પહોંચી ગયું તો આપણે 25 વર્ષે આપણે પહોંચીશું. અને એટલી તો ગેરંટી છે કે આપણે જે ખેડૂત આપશે એમાં ચોરી નહીં હોય. આપણે ચોરી કરતા નહીં. બહુ તો અંદર થોડું પાણી નાખીશું, બીજું કાંઈ નહીં કરીએ. કેમિકલ કે યુરિયાનું દૂધ બનાવીને આપણે 8 રૂપિયા લીટર નહીં વેચીએ. પકડીશું ને, 12 રૂપિયા લીટર. એ આપણે નહીં કરતા, એ બધા ઉદ્યોગપતિઓ કરી. કારણ કે આપણા લોહીમાં છે. આપણે ક્યારેય કોઈ વ્યક્તિને દગો નથી દીધો, કારણ કે આપણે જમીન અંગાથી જોડાયેલા છે. તકલીફ ત્યાં પડે છે કે જે જમીનથી ઉપર ચાલવા માંડ્યા છે. તમને કઈ જવું, પ્રાતિજમાં કીધું હતું ને અહીંયા કહું છું કે હવે શાંતિથી જીવવું હોય, આપણા છોકરાઓને શાંતિથી જીવવા દેવા હોય ને, તો કોઈ પણ પાર્ટીને વોટ આપવાનું બંધ કરી દો. આપણા વ્યક્તિ જીતાડવાનો. તમને એમ લાગતું હોય કે ભાઈ આ અમારા આગેવાન બેઠા, અમારા એરિયા માટે કે અમારા સમાજ માટે કે અમારા ગામ માટે સારા છે, તો એ ગમે તેમાં ઉભા હોય, અપક્ષમાં ઉભા હોય, ભાજપમાં, કોંગ્રેસમાં, આપમાં. પણ પાર્ટીમાં ઉભા રહેશે ને તો સૌથી મોટી તકલીફ શું થઈ છે ખબર છે? બોલતો પોપટ ત્યાંથી મૂંગો થઈ જાય છે. અહીંયાથી રાજકારણ વાળા બોલે ને એમને થોડોક વાંધો ઓછો આવે છે. બાકી તો તમારા સામાજિક આગેવાનને કહો કે અહીંયાથી ઉભા થઈને તમે સરકાર વિરોધમાં બોલો, તો સરકાર એની વાહે પડી જાય. અત્યારે હું અહીંયા છું એમને પહેલાથી ખબર હશે, મને નથી ખબર કે હું આવવાનો છું કે નહીં આવવાનો, પણ હું અહીંયા પહોંચ્યો કારણ કે મારા મોબાઈલ ટ્રેસ જ કરી છે એ લોકો. પણ ડર કે આગે जीत नहीं, डर के आगे दर्द होता है. कुछ पाने के लिए खोने से कुछ नहीं मिलता है, कुछ करना पड़ता है. कई करीશું ને તો થશે. બાકી મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ કે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદ જો બીવાઈ ઘરમાં બેસી ગયા હોત ને તો આપણે આઝાદ ના હોત. અને આપણી નસોમાં જેનું લોહી વહે છે ને એ એક ખેડૂતનું છે, એક પશુપાલકનું છે. હું તો પાછો પશુપાલક માટે તો વધુ વિશેષ પ્રેમ એટલા માટે છે કે મારું ગામ તરફ વાડીના ગામ, એટલે અમારા રબારી સમાજની ગુરુગાડી, એટલે મને વિશેષ પ્રેમ છે મારા બળદેવગીરી બાપુના લીધે. પણ એક વસ્તુ યાદ રાખજો, આગેવાનોને સપોર્ટ કરજો. સરકાર ઘણું બધું કરશે, દબાવશે. 19 દિવસથી તમે દૂધ નહીં ભરાવતા એ વાત સાંભળી અત્યારે આપણે ભૂખ્યા રહ્યા. પણ જો ખેડૂત તો બધા દૂધ ભરાવાનું બંધ કરશે ને તો પેલા જે ચમચા બેઠા બધા સિટીમાં સરકારના, એમને તકલીફ પડશે. કારણ કે એમના કે ગાય નહીં, ભેંસ નહીં, બકરી નહીં. એટલે આપણે એ બાબતમાં ગભરાવાની જરૂર નહીં. અને સરકાર એનું કામ કરે, આપણે આપણું કામ કર્યા રાખવા. બાકી એક વસ્તુ સમજી લો કે ગાંધીના ગુજરાતમાં સરકાર દારૂ ખૂટવા દેતી નથી, પણ આપણે દૂધ ખૂટવાડી દેવું. દારૂ નહીં ખૂટવા દે સરકાર. તમે હમણાં એમ કહો કે અહીંયા દારૂનો અડ્ડો સાથે બંધ કરાવવા નહીં જાય. મારા પોલીસ મિત્રોએ સાંભળ્યું છે, પણ એ મજબૂર છે. શું કર્યું? આ તો સાપેક્ષ સુંદર ગળ્યા જેવું છે. પકડવા જોઈએ તો સરકાર ભૂકા કાઢે, ના પકડવા જાય તો પબ્લિક આવો બોલે. તો સાહેબ તમારો કોઈ વાંક નહીં, તમે તમારું ડ્યુટી કન્ટિન્યુ કરો, અમને કોઈ તમારાથી પ્રોબ્લેમ નહીં, કોઈ ફરિયાદ નહીં. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે એકતા સિવાય જીતાશે નહીં. ઘણા બધા તમારા સંકલન સમિતિના જે મેમ્બરો બેઠા છે ને એમને મને ખબર છે કે જ્યારે સરકાર તકલીફમાં આવશે ને તો સૌથી પહેલા એમને તકલીફમાં મૂકશે. એટલે તમે એવી તૈયારી રાખજો જ માનસિક. તમે મને બોલાવજો, હું આવે તમારા ખાતર વેચવા માટે. પણ એવું કરશે.
અહીંયા હું આવતો હતો ને તો મને રસ્તો તો ખબર નતો, પણ પોલીસની ગાડીઓ જોઈ ને મેં કીધું આટલામાં જ ચોક છે ભૈયા, આપણે હોય તો પોલીસ હોય જ છે. હવે હું એમને નહીં ગમતો કે સરકારને નહીં ગમતો મને નહીં ખબર, પણ મને એટલી ખબર છે કે પાર્ટીને વોટ આપવાનું બંધ નહીં કરીએ ને તો આપણી આવનારી પેઢીનું ભવિષ્ય ખતરામાં છે. અમદાવાદ નહીં, આખા ગુજરાતમાં કોઈ જગ્યા એવી નહીં જ્યાં ડ્રગ્સ ના મળતું હોય, કોઈ યુનિવર્સિટી એવી નહીં જ્યાં ડ્રગ્સ ના મળતું હોય. અને મારો સૌથી મોટો સરકાર આમાં વાંધો આ ડ્રગ્સનો જ છે. બાકી તો બધા મને ઓળખે, સીએમ સાહેબથી મોડી છે તળિયે સુધી, કોઈ બાકી નહીં પર્સનલી ના ઓળખતું હોય. પણ આવનારી પેઢીને બચાવવી હોય ને તો કરવું જરૂરી. ઇલેક્શન આવે ને નોટોમાં વોટ તો આપતા જ નહીં. ગામમાં ગધેડાને ઉભો કરી દીધો હોય તો છેલ્લે ગધેડાને વોટ આપીને આવજો, પણ નોટોમાં ના આપતા એની કોઈ વેલ્યુલેશન નહીં. અને એ ગધેડાને વોટ ના આપવો હોય તો આપણો ઘોડો ઉભો કરી દઈએ. આપણે એવું કહેતા આપણે જીતીશું, પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણે 25,000 વોટ તોડી શક્યા ને તો એમની જખ મારીને આપણી નોંધ લેવી પડશે. અને સરકાર 156 આલી છે ને સાહેબ, 62 તો ગોઠ હે, જેની કેપેસિટી 2 રોટલી ખાવાની હોય એને 100 ખવડાવી દો તો આફડો જ ચડે, બીજું કઈ થાય. આ સરકારને થોડો આફડો ચડ્યો છે, એટલે આવતી વખત થોડી મય બ્રેક મારજો. જોકે હોય તો તમારે લગભગ બ્રેક જેવું જ છે, પણ જ્યાં જ્યાં પહોંચાતું હોય ત્યાં પહોંચજો અને એક વ્યક્તિને વોટ આપજો. હું એવું નહીં કહેતો આ પક્ષને જીતાડજો, પણ જે વ્યક્તિ તમારા કામમાં આવતો ને એને વોટ આપજો. બાકી એક વસ્તુ હું તમને કહું, દરેક વસ્તુની એક કિંમત છે. માણસ ક્યાંક ના ક્યાંક જઈને ઉભો રહે. મને કોઈ કેમ કે મામા આ કામ ના કરતા 10 લાખ આપું, કોઈ ના ચાલે, મારા નહીં જોતા પૈસા, 25 આપું નહીં જોતા, 50 આપું નહીં જોતા, કરોડ આપું તો મમો ચોકતો ઉભો રહે ને કે હારું લાય. આ જ વાસ્તવિકતા છે યાર, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. દરેક વ્યક્તિની એક એમઆરપી છે, કોકની ઊંચી છે તો કોકની નીચી છે. પણ એ એમઆરપી થી જો વેચાવા ના દેવું હોય તો તમારો સપોર્ટ જોશે. બાકી માણસ થાકી જતો રહે. ચૈતર વસાવાને જો ઉપાડી લેતા હોય, પીટી જાડેજાને ઉપાડી લેતા હોય, રાજ શેખાવતને ઉપાડી લેતા હોય, દૂધ પકડવા જતા તમને નહીં ઉપાડે, નસીબદાર છે. બાકી આમને ઉપાડી લો છે વારે ઘડીએ. 2 વાર તો અંદર નોખ્યા છે તબિયતથી. હમણાં પેલો રાજુ કરપડા એના બાપડાને જેલમાં નાખ્યો, સોદો કરીને બહાર કાઢ્યો. રાજુભાઈ કેવું પડી ભાજપ હારું છે. એટલે આપણા નહીં થવા દેવું, પણ એમાં તમારો સપોર્ટ જોશે. પછી તમે આજ 4 દાડા થયા, 19 દાડા થયા, 25 દાડા થયા, આ કશું થવાનું નહીં. આપણા કોપે લાગી જાઓ તો નહીં મેળાવે. બાકી એક વસ્તુની ગેરંટી મારી આલું કે આમાંથી ઘણા બધા હશે એવા કે તમે લાંબુ ચાલશો ને તો એમની અંદર જવાની તૈયારી રાખવાની જ છે. અને હું તો સરકારને ખુલ્લે આમ કહું છું કે તમારે જ્યારે ધરપકડ મારી કરવાની ઈચ્છા થાય ને તો મને ફોન કરજો, હું સામેથી આવી જાય, તમારે ગોતવું નહીં પડે. કેમ કે આપણે બીવાઈએ છીએ ને એમનું હથિયાર છે. પોલીસ વાળા આપણા જ છે, આપણા પરિવારોમાંથી જ જ્યાં છે. કોઈ રાજકારણના છોકરા કોઈ પોલીસમાં નહીં, એ કોઈ મારી નહીં નોખવાના, પણ એ મજબૂર છે, એ એમની નોકરી કરે છે. આપણે એમનાથી કોઈ ડિસ્ટર્બન્સ છે નહીં. ખાલી એટલું કહેવું છે કે એક વાર કૂતરું બટકું ભરી જાય કોઈ જગ્યાએ તો બીજી વાર જીત આપણે હાચવીએ કે ના હાચવીએ? હાચવીએ ને. આ તો કાળોતરો આપણે મૂકી દીધો છે, હાચવજો, નકર આપણે પતી જઈશું. જય માતાજી. દિલીપ મામાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જેની વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.